જામનગર એમપી શાહ મેડિકલ કોલેજના લેડીઝ હોસ્ટેલના હાઉસમેન બીકોમન રૂમમાં 4 MBBS પૂર્ણ કરી ડોક્ટર બનેલી યુવતીઓ જેમાં નેહા ગરાસિયા, ખ્યાતિ કિશોરી, પદ્મની પટેલ અને શ્રુતિ રાઠોડ રહે છે. તેને મળવા માટે તેની મિત્ર સરિતા રાવત, જે હોસ્ટેલ નંબર 1 રૂમ નંબર 19માં રહે છે, તે મળવા જતા આ સમયે ચીફ વોર્ડને કથિત રીતે હોસ્ટેલનું ચેકિંગ કર્યું, જેમાં આ યુવતી રૂમમાં મળી આવતા તેમણે ગંભીર ગુનો કર્યો હોય તેવી નોંધ લઈ સરિતા રાવત અનધિકૃત રીતે રહે છે તેમ માની સરિતા રાવત સહિત અન્ય 4 યુવતીઓને 30-30 હજાર એટલે કે 1.5 લાખનો દંડ ફટકાર્યો, જેનાથી વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ અંદાજે 1700 થી 2000 વિદ્યાર્થીઓને સમાવેશ કરે છે અને જેમાં 50% જેવા વિદ્યાર્થી ગુજરાતની બહારના છે. એટલે અલગ અલગ કલ્ચરમાંથી આવતા વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે સાચવણી કરવી અને એ લોકોની પોતાની સેફટી માટે પણ અનેક પગલાં લેવામાં આવેલ છે, જેમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ મૂકવામાં આવેલ છે. અને આ બનાવ અંતર્ગત એવું હતું કે ફાઇનલ MBBSની પરીક્ષા પૂરી થઈ ગયા હોવાથી જે વિદ્યાર્થીને એક હોસ્ટેલ એલોટ કરવામાં આવી હતી એ હોસ્ટેલ ખરેખર બંધ હોવી જરૂરી હતી. અને ચીફ વોર્ડન જે અમારી ફેકલ્ટી જ હોય છે અને એ વોલન્ટરીલી પોતાની સેવાઓ કોઈપણ જાતના વેંતાણા વગર આપતા હોય છે, એના સામાન્ય રાઉન્ડ દરમિયાન આ હોસ્ટેલ ખુલ્લી દેખાઈ એટલે તેઓ અંદર જઈ અને ચેક કર્યું કે કયા કારણ ખુલ્લી છે. તો તેમાં એક વિદ્યાર્થીનીનો રૂમ ખુલ્લો હતો, જેથી તેમણે આસિસ્ટન્ટ વોર્ડનને આ મેટરની જાણ કરી અને બાકીની પછી તમામ ઇન્ક્વાયરી આસિસ્ટન્ટ વોર્ડન ડૉક્ટર જે લેડી છે, અંદાજે 4 લેડીઝ અમારી આસિસ્ટન્ટ વોર્ડન તરીકે ફરજ બજાવે છે, તેમના દ્વારા મેટરની ઇન્ક્વાયરી કરવામાં આવી અને જેમાં જે તે વોર્ડનને આ વસ્તુ થોડી ગેરશિસ્તની લાગી એટલે જે અમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એના પ્રમાણે એને ફાઇન કરવામાં આવેલ હતો. વિદ્યાર્થીની રજૂઆત અને એ લોકોના મેરિચ્યુઅલ લેવલ અને ખાસ કરીને એ લોકોની કારકિર્દીને ડેમેજ ના પહોંચે એટલે આ મેટરને 2 દિવસ અગાઉ મિટિંગમાં લેવામાં આવી અને પ્રથમ ગુનો હોવાથી એમને માફીપત્ર સાથે એમનો દંડ માફ કરવામાં આવ્યો છે, જેની પ્રક્રિયા ચાલુ છે અત્યારે. પરંતુ ભવિષ્યમાં આ પ્રકારના જો ફરીથી ગુના બને તો શિસ્ત માટે, સરકારી પ્રોપર્ટીને ડેમેજ ના થાય એના માટે અને વિદ્યાર્થીઓની પોતાની ખુદની પણ સિક્યોરિટી બની રહે એ માટે અમે આ એક દંડ પ્રક્રિયા અને સગવડો ઊભી કરેલ છે. સંસ્થા ખાતે આસિસ્ટન્ટ વોર્ડન અને ચીફ વોર્ડનમાં તબીબી શિક્ષકો પોતાની સ્વેચ્છાએ સમયદાન આપે છે, એટલે એ એમનું વધારાની કામગીરી હોવા છતાં પણ બહુ કુશળતાપૂર્વક નિભાવે છે, એટલે સંસ્થા તેમની કાયમ આભારી પણ